વિદ્યાર્થી મિત્રો, આગળના ભાગમાં આપણે રેખાખંડ અને ખૂણા વિશે વાત કરેલી છે કે રેખાખંડ છે તો રેખાખંડ કેવી રીતે બનાવવો, ખૂણા છે તો ખૂણાનું વર્ગીકરણ કર્યું આપણે. ખૂણાનું વર્ગીકરણ આપણે કર્યું 3 પ્રકારે: લઘુકોણ, ગુરુકોણ, સરળ કોણ, પ્રતિબિંબ કોણ અને કાટકોણ. આ પ્રકારે આપણે ખૂણાઓનું વર્ગીકરણ કર્યું છે. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીશું કે હવે જે ખૂણો છે એ ખૂણાને આપણે માપવું કઈ રીતે, બરાબર છે. આપણે આગળ વાત કરી જે ખૂણા હતા આપણે એનું વર્ગીકરણ કરેલું છે, બરાબર. પરંતુ આ આપણને ચોક્કસ સરખામણી કરી આપતા નથી. આ જે ખૂણા છે, બરાબર, કોઈ પણ ખૂણા હોય, લઘુકોણ, ગુરુકોણ, કાટકોણ છે, એ આપણને ચોક્કસ સરખામણી કરી નથી આપતા. દાખલા તરીકે હું તમને કહું કે એનાથી આપણે એ નથી શોધી શકતા કે બે ખૂણા ગુરુકોણ છે તો એ બંને ગુરુકોણમાંથી મોટો ગુરુકોણ કોણ છે અને નાનો ગુરુકોણ કોણ છે. એટલે કે બે એક જ સરખા ખૂણા હોય તો એની સરખામણી આપણે એનાથી કરી શકતા નથી. તો એના માટે આપણે ખૂણાને માપવાની પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે કે ખૂણો છે તો એને માપવો પડશે. તો હવે આપણે ખૂણાને માપવું કઈ રીતે, બરાબર. તો ખૂણાનું માપન કરવા માટે તો પહેલાં આપણે ખૂણાને કઈ રીતે માપવામાં આવે એની વાત કરીશું. તો આપણે જે ખૂણાને માપવા માટેનો જે માપ છે એને આપણે અંશમાં દર્શાવીશું. દાખલા તરીકે આપણે કોઈ દૂધ હોય તો દૂધને આપણે લીટરમાં માપીએ, ઘઉં છે તો ઘઉંને આપણે કિલોગ્રામમાં માપીએ, લંબાઈ છે તો લંબાઈને આપણે મીટર, સેન્ટીમીટર, કિલોમીટર એમાં માપીએ. એવી જ રીતે ખૂણાને જે છે એ આપણે અંશમાં માપીશું. અને આખું જે વર્તુળ છે, દાખલા તરીકે કોઈ એક વર્તુળ છે, વર્તુળ એટલે ગોળાકાર ભાગ, તો જે ગોળાકાર ભાગ છે એને આપણે 360 અંશ તરીકે દર્શાવીશું. એટલે કે જે વર્તુળ છે એ વર્તુળના આપણે 360 ભાગ કરીશું, બરાબર છે. અને દરેક ભાગ છે એ એક અંશ દર્શાવે છે. એટલે કોઈ પણ ખૂણાને માપવા માટે આપણે અંશ માપનો ઉપયોગ કરીશું. તો જોઈએ હવે આપણે કઈ રીતે ખૂણાને માપવા અને કઈ રીતે એની માપન કરી શકાય એના વિશે વાત કરીશું આપણે, બરાબર છે. તો ખૂણાને માપવા માટે એક ચોક્કસ પ્રકારનું સાધન આવે છે. એ સાધનને આપણે કોણ માપક કહીશું, બરાબર છે. ખૂણાને માપવા માટેનું જે સાધન છે એ કોણ માપક, જે તમારા કંપાસમાં આપેલું હોય છે, બરાબર છે, એ હું તમને અત્યારે બતાવું છું. હમણાં આવી રીતનું એક કોણ માપક તમારા કંપાસમાં બધે આવેલું જ હશે, બરાબર. બધાના કંપાસમાં આ રીતના કોણ માપક આવેલું હોય છે. હવે જે કોણ માપક છે એમાં તમે જોઈ શકો છો કે આ અર્ધવર્તુળ ભાગ છે, બરાબર. આવું બીજું કોણ માપક હોય એ બીજા કોણ માપકને તમે આ ભાગે રાખી દો એટલે એક વર્તુળ બની જાય છે, બરાબર. તો વર્તુળના આગળ મેં તમને વાત કરી એમ આપણે ખૂણા માપવા માટે 360 ભાગ કરીશું અને દરેક ભાગ છે એ એક અંશ દર્શાવે છે. તો એ પણ તમે અહીંયા જોઈ શકો છો કે આ જે કોણ માપક છે એમાં આ બાજુથી તમે જોશો તો 0 અંશ માપ દર્શાવેલું છે, એના પછી 10 છે, એના પછી 20 છે, 30, 40 એમ કરતાં કરતાં અહીંયા વચ્ચે 90 અંશ આવે છે અને ત્યાર પછી આગળ ભાગ વધતા છેલ્લે અહીંયા 180 અંશે પૂરું થાય છે. એવી જ રીતના આ બાજુથી જોઈએ આપણે ડાબી બાજુથી તો ઉપરના ભાગમાં અહીંયા તમને 0 બતાવેલું છે, એના પછી 10 છે, એના પછી 20 છે, એના પછી 30, 40 એમ કરતાં કરતાં છેલ્લે તમને અહીંયા 180 અંશ માપ દર્શાવે છે, બરાબર. તો કોઈ પણ ખૂણો માપવો હોય તો આપણે આ જે કોણ માપક છે એ કોણ માપકનો ઉપયોગ કરી શકીએ છીએ. તો ચાલો આપણે શોધીએ અને શીખીએ કે ખૂણો જે છે એને કઈ રીતે માપન કરી શકાય, બરાબર છે. ધારો કે તમારી પાસે આ કોઈ એક ખૂણો છે, બરાબર છે, અને ખૂણો A, B અને C એમ વંચાય, બરાબર. ખૂણો A, B, C એમ વંચાય અને લખવું હોય તો ખૂણો, આ ખૂણાની નિશાની છે, ખૂણો A, B અને C આમ લખાય. હવે આપણે આ જે ખૂણો છે, ખૂણો A, B, C એટલે કે આ રેખાખંડ એટલે કે AB રેખાખંડ
અને BC રેખાખંડ એ બંને વચ્ચેનો જે આ ખૂણો છે એ ખૂણો કેટલા અંશ માપનો છે એ આપણે માપતા શીખીશું. તો સૌ પ્રથમ કોઈ પણ ખૂણો માપવા માટે શું કરવું પડશે? તો કે જે ખૂણાનો પાયો છે એટલે કે રેખાખંડ કિરણ BC, બરાબર, ખૂણાનો પાયો એટલે કે કિરણ BC, એને આપણે આ જે કોણ માપક છે, બરાબર, એની ઉપર એને રાખીશું, પાયા ઉપર. પણ કઈ રીતે રાખીશું પાયા ઉપર? કે કોણ માપકનો આ જે વચ્ચેનો ભાગ છે, કોણ માપકનો આ જે વચ્ચેનો ભાગ છે એ બરાબર અહીંયા ખૂણા ઉપર રહે, બરાબર, અને પાયા ઉપર જે છે એ 0 અંશ માપ રહે. એ રીતે આપણે કોણ માપકને રાખીશું. કઈ રીતે? તો કે આ રીતે, બરાબર. તમે અહીંયા જોઈ શકો છો, કે આ ખૂણાનો જે પાયો છે અહીંયા જુઓ 0 અંશ ઉપર છે અને આ ભાગ છે એ એક્ઝેક્ટ ખૂણા ઉપર છે, બરાબર. હવે આપણે કઈ રીતે આ જે ખૂણો છે એનું માપ દર્શાવીશું? તો કે હવે જે બીજું કિરણ હતું, કિરણ AB, એ કોણ માપકના કયા ભાગ ઉપરથી એટલે કે કયા માપ ઉપરથી પસાર થાય છે? તો આપણે અહીંયાથી જોઈએ, અહીંયા 0 હતો, 0 હતું, એના પછી અહીંયા જોઈએ અહીંયા 10 છે, એના પછી 20, અહીંયા 30 અને અહીંયા 40. પણ તમે બરાબર જોઈ શકો છો અહીંયા કે બરાબર આ 40 ઉપર નથી, 40 થી થોડુંક નીચે છે, એટલે કે 40 થી 1 અંશ માપ નીચે છે અહીંયા. તો 40 થી 1 અંશ માપ નીચે એટલે કે 1 અંશ માપ ઓછું એટલે કેટલા થશે? તો કે 39, બરાબર છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે ખૂણો ABC એનું માપ છે 39 અંશ, બરાબર. અંશ દર્શાવવા માટેની આ નિશાની છે, બરાબર, અંશ દર્શાવવા માટેની આ નિશાની છે. તો આ રીતે આપણે કોઈ પણ ખૂણાનું માપન કરી શકીએ છીએ, બરાબર. ફરીથી તમને વાત કરી દઉં કે ખૂણાનું માપન કરવા માટે કોઈ પણ ખૂણો હોય છે એનો જે પાયો છે એ પાયાનો જે ખૂણો છે, આ ખૂણો એ કોણ માપકના આ જે વચ્ચેનો જે ખૂણો છે એના ઉપર રાખવાનું અને બીજો ભાગ છે એ 0 અંશ માપ ઉપર આ રીતે રાખવાનું. ત્યારબાદ બીજું જે કિરણ છે એ કોણ માપકના જે અંશ માપ ઉપરથી પસાર થતું હોય એ અંશ માપ એ જે તે ખૂણાનું માપ છે. એટલે આપણે એવું કહી શકીએ કે આ જે ખૂણો છે, ખૂણો A, B અને C, એનું જે આ માપ છે એ છે 39 અંશ, બરાબર છે. આ રીતે કોઈ પણ ખૂણો આપણે માપી શકીએ છીએ, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાઠ્યપુસ્તકના પેજ નંબર 97 ઉપર આવા ઘણા બધા ખૂણા આપેલા છે. એ દરેકે દરેક ખૂણાને તમે માપી, તમારા કોણ માપકની મદદથી માપી અને દરેક ખૂણાનું અંશમાપ કેટલું છે તમે જાતે જ શોધી કાઢજો, બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરવાની છે લંબ રેખાઓની, બરાબર. તો હવે આપણે એ વાત કરીએ કે ભાઈ હકીકતમાં લંબ રેખાઓ છે શું, બરાબર. આપણે લંબ રેખાઓની વાત કરવાની છે કે ભાઈ લંબ રેખાઓ છે શું. તો એવી બે રેખાઓ, તમારી પાસે કોઈ પણ બે રેખા હોય અને એ બંને રેખાઓ એવી રીતે છેદે એટલે કે એ બંને રેખાઓ એકબીજાને આંતરે, એવી રીતે એકબીજાને છેદે કે તેમના દ્વારા બનતો જે ખૂણો છે એ 90 અંશનો હોય, બરાબર. તેમના દ્વારા બનતો ખૂણો 90 અંશનો હોય તો આ બંને રેખાઓને એકબીજાની લંબ રેખાઓ કહેવામાં આવે છે. તો આપણે વાત કરીએ, બરાબર. હું તમને અહીંયા બતાવું છું. દાખલા તરીકે હું કોઈ પણ એક અહીંયા રેખા દોરું છું. સૌથી પહેલા તો દાખલા તરીકે મેં અહીંયા રેખા એ બી દોરી છે. હવે આની લંબ રેખાઓ મારે દોરવી હોય, એટલે કે આ રેખા AB છે એની લંબ રેખા દોરવી હોય મારે, તો હું કઈ રીતે દોરી શકું? તો સૌપ્રથમ તો મારે આ જે રેખા છે એ રેખાની બરાબર વચ્ચે એક બિંદુ દર્શાવવું પડે. ધારો કે આ બંને રેખાની વચ્ચેનું બિંદુ M હું અહીંયા દર્શાવું છું. હવે શું કરશું? તો કે કોણ માપક લઈ અને આ જે બિંદુ M છે એ બિંદુ ઉપર કોણ માપકનો આ જે ખૂણો છે એ બરાબર હું અહીંયા રાખીશ અને
રેખા છે એ બરાબર 0 અંશ માપ ઉપર રહે તે રીતે હું એને કોણ માપકને ગોઠવીશ. બરાબર છે. તમે જોઈ શકો છો કે રેખા AB છે એ કોણ માપકના 0 અંશ ઉપર ગોઠવાયેલી છે અને બિંદુ M છે કોણ માપકનો જે બરાબર વચ્ચેનો ભાગ છે ત્યાં ગોઠવેલી છે. હવે શું કરીશ કે આગળ મેં વાત કરી એ પ્રમાણે લંબ રેખાઓ એટલે કે એવી રેખા કે જે બીજી રેખાને 90 અંશના ખૂણે એટલે કે કાટખૂણે વિભાજન કરતી હોય એવી રેખાને લંબ રેખા કહીશું. બરાબર છે. તો આ રીતે ગોઠવી દીધા પછી તમે જોઈ શકો છો કે અહીંયા 90 અંશ માપ દર્શાવેલું છે. તો જ્યાં 90 અંશ માપ દર્શાવેલું છે ત્યાં એક આપણે બિંદુ દર્શાવીએ છીએ. બરાબર. આ રીતે હવે કોણ માપક ઉપાડી લેવાનું છે. ત્યારબાદ આ જે બિંદુ છે આ બિંદુ અને બિંદુ M એ બંને બિંદુને જોડતો એક બીજો રેખાખંડ આ રીતે બનાવી દેવાનો છે અને એને આપણે નામ આપી દઈએ કે રેખાખંડ CD. રેખાખંડ CD. તો આપણે આગળ વાત કરી એ પ્રમાણે તમે જોઈ શકશો કે ચારે ચાર ખૂણા જે છે આ ખૂણો આ ખૂણો આ ખૂણો અને આ ખૂણો એ બંને ચારે ચાર ખૂણા જે છે એ એકબીજાને કાટખૂણે વિભાજન કરે છે એટલે કે બધા જ ખૂણા 90 અંશના છે. તમે અહીંયા કોણ માપક રાખીને પણ જોઈ શકો છો. બરાબર. તો કે આ ખૂણો છે 90 અંશનો છે આ ખૂણો 90 અંશનો છે. એવી જ રીતના નીચેના બંને ખૂણા છે એ પણ 90 અંશના જ હશે. તો આપણે એવું કહી શકીએ કે રેખાખંડ CD એ રેખા AB ને લંબ છે. રેખાખંડ CD એ રેખા AB ને લંબ છે એવું વર્ણન કરી શકીએ. પણ એમને લખવું હોય તો કઈ રીતે લખી શકાય? તો લંબ દર્શાવવા માટેની નિશાની છે ઊંધો T છે. આ રીતે ઊંધો T. બરાબર. તો આમાં આપણે એવી રીતે લખી શકીએ કે રેખાખંડ CD લંબ રેખા AB. બરાબર. ફરીથી રેખાખંડ CD લંબ રેખા AB. બરાબર. તો હવે મિત્રો તમે સમજી ગયા છો બધા કે જે રેખાખંડ છે કોઈ પણ એને લંબ રેખાઓ કઈ રીતે હોય છે. બરાબર. લંબ રેખાઓ 90 અંશના ખૂણે બીજી રેખાને વિભાજન કરતી હોય છે. બરાબર છે. એવી જ રીતે કે બીજું પણ કહી શકાય કે રેખાખંડ CD જે છે એ રેખા AB નો લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક. બરાબર છે. રેખા AB નો લંબ દ્વિભાજક રેખાખંડ CD કહી શકાય. અને આ જે લંબ દ્વિભાજક છે એના વિશે તમે આગળ ધોરણમાં ભણશો. તો અહીંયા આપણે લંબ રેખાઓની વાત કરી. ત્યારબાદ આપણે આગળ વાત કરીશું ત્રિકોણની. બરાબર છે. તમને યાદ જ હશે કે આપણે બહુકોણની વાત કરી ગયા. બરાબર. અગાઉ આપણે બહુકોણની ચર્ચા કરી ગયા છો. તો કહવું જોઈએ મને બહુકોણ કોને કહેશું? બરાબર જ છે કે બહુકોણ જે છે એને 2 કરતાં વધારે ખૂણા હોય છે. કોઈ પણ બહુકોણ હોય એને 2 કરતાં વધારે ખૂણા હોય છે અને બહુકોણ છે એક બંધ આકૃતિ છે. બહુકોણ છે એ બંધ આકૃતિ છે. એ તમને યાદ જ હશે. બરાબર છે. તો સૌથી ઓછામાં ઓછી કેટલી બાજુઓ વાળો બહુકોણ બનાવી શકાય? સૌથી ઓછામાં ઓછી કેટલી બાજુઓ વાળો બહુકોણ બની શકાય? તો એનું નામ છે ત્રિકોણ. બરાબર છે. તો ત્રિકોણને સૌથી ઓછામાં ઓછી બાજુઓ વાળો બહુકોણ કહી શકાય. તો હવે આપણે અહીંયા ત્રિકોણનું વર્ગીકરણ કરીશું. તો જોઈએ કે ત્રિકોણનું વર્ગીકરણ આપણે કઈ રીતે કરી શકીએ. આગળ આપણે વાત પણ કરી ગયા છે. અને બીજું કે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 101 ઉપર જાઓ. હું તમને અહીંયા બતાવું છું. બરાબર છે. હું તમને અહીંયા એ પણ બતાવું છું. બરાબર. તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 101 ઉપર આ રીતે તમે શું શોધી શક્યા. બરાબર. એની વાત કરેલી છે.
અને આ બધા જે છે ત્રિકોણના ગુણધર્મો છે, બરાબર. તો એમાં આપણે એક પછી એક વાત કરીએ કે ત્રિકોણ કે જેમાં બધા જ ખૂણાઓ સરખા હોય છે, બરાબર. પહેલા આપણે એવા ત્રિકોણની વાત કરીશું કે જેમાં બધા જ ખૂણાઓ સરખા હોય છે. જો ત્રિકોણના બધા ખૂણાઓ સરખા હોય તો તેની બાજુઓ પણ સરખી હોય. એટલે કે કોઈ પણ ત્રિકોણ હોય એ ત્રિકોણના જો 3 ખૂણાઓ એક સરખા હોય તો એમની જે બાજુઓ છે એ પણ એક સરખી જ હોય. આ એનો ગુણધર્મ છે. ત્યાર પછી વાત કરીએ આપણે એવો ત્રિકોણ કે જેમાં 2 બાજુઓ અને 2 ખૂણાઓ સરખા હોય, બરાબર. જો ત્રિકોણની 2 બાજુઓ સરખી હોય તો તેને 2 ખૂણા સરખા હોય, અને જો 2 ખૂણાઓ સરખા હોય તો 2 બાજુઓ સરખી થાય. એટલે કે એવો ત્રિકોણ કે જેને 2 ખૂણાઓ સરખા હોય તો એવા ત્રિકોણની 2 બાજુઓ પણ સરખી હોય, અને 2 બાજુઓ સરખી હોય તો એવા ત્રિકોણના બંને ખૂણાઓ પણ સરખા હોય છે. ત્યાર પછી વાત કરીશું કે જે ત્રિકોણની એક પણ બાજુ સરખી ન હોય તો ત્રિકોણના કોઈ પણ 2 ખૂણા સરખા હોતા નથી. ત્રિકોણની 3 બાજુ અસમાન હોય તો તે ત્રિકોણના 3 ખૂણા પણ અસમાન હોય. એટલે કે એવો કોઈ ત્રિકોણ હોય કે જેની 3 બાજુના માપ અલગ અલગ હોય છે, એટલે કે સરખા ન હોય તો એના 3 ખૂણાઓ પણ અલગ હોય છે. હવે આ ગુણધર્મોનો ઉપયોગ કરી અને આપણે ત્રિકોણનું વર્ગીકરણ કરવાનું છે. તો ત્રિકોણનું વર્ગીકરણ છે એ આપણે કઈ રીતે કરી શકશું, બરાબર. તો ત્રિકોણનું વર્ગીકરણ આપણે 2 રીતે કરી શકીએ. તેમાં સૌથી પહેલી રીત છે બાજુઓને આધારે ત્રિકોણનું વર્ગીકરણ. સૌથી પહેલા આપણે બાજુઓના આધારે ત્રિકોણનું વર્ગીકરણ કરીશું. કઈ રીતે, બરાબર. જો તમને અહીંયા બતાવું છું બાજુઓના આધારે ત્રિકોણનું વર્ગીકરણ, બરાબર. એમાં પહેલું જે છે કે જે ત્રિકોણની 3 બાજુઓ સરખી ન હોય તેને વિષમ બાજુ ત્રિકોણ કહે છે. આ એક ત્રિકોણનો પ્રકાર છે. એવો ત્રિકોણ કે જેની 3 બાજુઓ સરખી ન હોય એટલે કે અલગ અલગ હોય તેને વિષમ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. નીચે તમને મેં આકૃતિમાં બતાવેલું છે ત્રિકોણ A, B, C. અહીંયા તમે જોઈ શકો છો કે ત્રિકોણની જે 3 બાજુ છે એટલે કે આ 1, 2 અને આ ત્રીજી બાજુ 3 બાજુ અલગ અલગ છે, એટલે કે અલગ અલગ માપની છે. તો આપણે એ પણ જોઈએ કે ત્રિકોણની બાજુનું માપ કઈ રીતે માપવું. તો તમે અહીંયા જોઈ શકો છો કે મારી પાસે એક ફૂટપટ્ટી છે. એ ફૂટપટ્ટીમાં આ રીતના પાયા ઉપર કોઈ પણ એક ભાગ છે હું 0 અંશ ઉપર રાખીશ, એટલે કે 0 આંક પર રાખીશ, અને બીજો ભાગ છે એ ક્યાં આવે છે હું જોઈ શકું છો તમે કે 4ની માથે 2 લીટા અહીંયા બતાવે છે. તો 4ની માથે 2 લીટા એટલે કે આ જે ભાગ છે એટલે કે રેખાખંડ CB અથવા રેખાખંડ BC એનું માપ છે 4.2 સેન્ટીમીટર, બરાબર છે. ત્યાર પછી આપણે રેખાખંડ AB માપીએ. એવી જ રીતના રેખાખંડ AB નું માપ છે અહીંયા તમે જોઈ શકો છો કે 7.1 સેન્ટીમીટર બતાવે છે. 7.1 સેન્ટીમીટર બતાવે છે. અને રેખાખંડ AC અથવા રેખાખંડ CA, રેખાખંડ CA નું માપ આપણે અહીંયા માપીએ તો 10.3 બતાવે છે. 10.3 સેન્ટીમીટર. તો બાળ મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે ત્રિકોણ છે એ ત્રિકોણના 3 બાજુના માપ અસમાન છે, સરખા નથી. આ બાજુનું માપ 4.2 સેન્ટીમીટર છે, આ બાજુનું માપ 7.1 સેન્ટીમીટર છે, અને આ બાજુનું માપ 10.3 સેન્ટીમીટર છે. એટલે કે જે ત્રિકોણની 3 બાજુઓ સરખી ન હોય તેવા ત્રિકોણને વિષમ બાજુ ત્રિકોણ કહેવામાં આવે છે, બરાબર. આ રીતે તમે ત્રિકોણની બાજુઓના માપ પણ શોધી શકો છો. અને ત્રિકોણના જે 3 ખૂણા છે એટલે કે વિષમ બાજુ ત્રિકોણ હોય તો એના 3 ખૂણાના માપ પણ અલગ અલગ હોય. એટલે કે ખૂણો A છે એનું માપ અલગ હશે, ખૂણો B છે એનું માપ અલગ હશે, અને ખૂણો C છે એનું માપ પણ અલગ જ હશે. હવે ખૂણાનું માપ શોધતા તો તમે શીખી જ ગયા છો બધા, બરાબર છે. તો આ એક ત્રિકોણનો પ્રકાર થયો. ત્યારબાદ આપણે બીજા એક ત્રિકોણની વાત કરીએ. બીજો ત્રિકોણ છે કે જે ત્રિકોણમાં 2 બાજુ સરખી હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. એટલે કે તમારી પાસે કોઈ એવો ત્રિકોણ હોય કે જેની 2 બાજુ સરખી હોય, બરાબર, તો એવો ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. અહીંયા નીચે આકૃતિમાં તમે જોઈ શકો છો
કે ત્રિકોણ એ બી અને સી એમાં તમે જોશો તો રેખાખંડ એ બી અને રેખાખંડ એસી એના માપ એક સમાન છે, બરાબર. આપણે સ્કેલ માપની મદદથી પણ જોઈ શકીએ. અહીંયા તો રેખાખંડ એબી નું માપ છે 5 સેન્ટીમીટર છે અને રેખાખંડ એસી જે છે એનું માપ પણ 5 સેન્ટીમીટર છે. એટલે કે રેખાખંડ એબી 5 સેન્ટીમીટરનો છે અને રેખાખંડ એસી 5 સેન્ટીમીટરનો છે, બરાબર છે. એટલે કે એવો ત્રિકોણ, આ મેં સરખાની નિશાની બતાવી છે, ખાલી નિશાની દ્વારા દર્શાવ્યું છે કે આ બંને બાજુ એક સમાન છે. એટલે કે એવો ત્રિકોણ કે જેમાં બે બાજુ સમાન હોય એવા ત્રિકોણને સમ દ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે, બરાબર છે. ત્યાર પછી આપણે વાત કરીએ ત્રીજા ત્રિકોણની. ત્રીજા ત્રિકોણમાં જે ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. એટલે કે એવો ત્રિકોણ કે જેની ત્રણ બાજુ સમાન હોય, બરાબર, એવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે. દાખલા તરીકે આકૃતિમાં તમે જોઈ શકો છો કે અહીંયા તમારી પાસે ત્રિકોણ એ બી સી આપેલો છે અને અહીંયા મેં નિશાની પણ કરેલી છે. આ બાજુ અને આ બાજુ ત્રણે સમાન છે. એટલે કે રેખાખંડ એ બી, રેખાખંડ બીસી અને રેખાખંડ એસી, આ ત્રણ બાજુઓ જે છે એ એક સરખા માપની છે. અને સમબાજુ ત્રિકોણ છે એની ત્રણ બાજુઓ સમાન હોવાને લીધે સમબાજુ ત્રિકોણના જે ત્રણ ખૂણા છે એ પણ સમાન જ હોય છે, બરાબર છે. તો ત્રણ બાજુ અને ત્રણ ખૂણા સમાન હોય એવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે, બરાબર. તો આ એક રીત હતી ત્રિકોણને વર્ગીકરણ કરવા માટેની. આ એક રીત હતી. એ રીતનું નામ હતું બાજુઓના આધારે ત્રિકોણનું વર્ગીકરણ. તો બાજુઓના આધારે આપણે ત્રિકોણના 3 ભાગ પાડ્યા: સમબાજુ ત્રિકોણ, વિષમબાજુ ત્રિકોણ અને સમદ્વિબાજુ ત્રિકોણ. હવે આપણે ત્રિકોણને વર્ગીકરણ કરવા માટેની બીજી રીતનો વાત કરીશું. એમાં આપણે ત્રિકોણનું ખૂણાઓના આધારે ભાગ પાડીશું. ત્રિકોણનું ખૂણાઓના આધારે કઈ રીતે? તો અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો આગળના પેજ ઉપર ખૂણાઓના આધારે ત્રિકોણના પ્રકાર. ખૂણાઓના આધારે ત્રિકોણના 3 પ્રકાર પાડવામાં આવે છે. પહેલો છે લઘુકોણ ત્રિકોણ, બીજો છે કાટકોણ ત્રિકોણ અને ત્રીજો છે ગુરુકોણ ત્રિકોણ. તો લઘુકોણ ત્રિકોણ જે છે એમાં શું હોય છે કે ત્રિકોણનો કોઈ પણ એક ખૂણો 90 અંશથી નાનો હોય છે. એવો ત્રિકોણ કે જે ત્રિકોણનો કોઈ પણ એક ખૂણો 90 અંશથી નાનો હોય છે. તમે જોઈ શકો છો કે ત્રિકોણના આ ખૂણો જે છે 60 અંશનો છે, જે 90 અંશથી નાનો છે. તો એવા ત્રિકોણને લઘુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રિકોણનો કોઈ પણ એક ખૂણો 90 અંશનો હોય, કોઈ પણ એક ખૂણો 90 અંશનો હોય એટલે કે 90ના માપનો હોય એવા ત્રિકોણને કાટકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. અને એવો ત્રિકોણ કે જેનો કોઈ પણ એક ખૂણો 90 કરતાં મોટો હોય, અહીંયા તમે જોઈ શકો છો કે આ ખૂણો છે 120 અંશ માપનો છે, તો આવા ત્રિકોણને ગુરુકોણ ત્રિકોણ કહેવામાં આવે છે. તો ફરીથી આપણે વાત કરેલી કે ખૂણાઓના આધારે ત્રિકોણના 3 પ્રકાર પાડવામાં આવે છે: લઘુકોણ ત્રિકોણ, કાટકોણ ત્રિકોણ અને ગુરુકોણ ત્રિકોણ. લઘુકોણ ત્રિકોણ કેને કહેશું? કે જેમાં ત્રિકોણનો કોઈ પણ એક ખૂણો 90 અંશ માપ કરતાં ઓછો હોય છે. કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણનો કોઈ પણ એક ખૂણો બરાબર 90 અંશ માપનો હોય છે. અને ગુરુકોણ ત્રિકોણમાં ત્રિકોણનો કોઈ પણ એક ખૂણો 90 અંશ કરતાં મોટો હોય છે.